અમદાવાદના એક શાંતિભર્યા શહેરી વિસ્તારના કાફેમાં આરવ રોજ લેટે મોર્નિંગમાં કામ કરતી હતીશા માટે ચોકલેટ મફિન અને કાફે મોખ્ખો લઈને આવતો. આરવ એક ગ્રાફિક ડિઝાઇનર હતો અને હતીશા એક પુસ્તકપ્રેમી સ્ત્રી, જે રોજ એ જ ટેબલ પર પોતાનું નવલકથાનું અધ્યાય પૂર્ણ કરતી. એ જ ટેબલ, એ જ મફિન, અને આરવની આંખોમાં ધીમે ધીમે પ્રેમ ઉગતો ગયો. બંને વચ્ચે કોઈ બોલચાલ નહોતી, પણ આંખો બોલતી હતી. એક દિવસ હતીશાએ કહ્યું, તમે રોજ મફિન લાવો છો. કોઈ ખાસ કારણ છે? આરવ હસ્યો, હા, કારણ એ છે કે તમારું સ્મિત એ મફિન કરતાં વધારે મીઠું લાગે છે. એ દિવસે વાતચીત શરૂ થઈ, અને પછી સંબંધ. પુસ્તકની પાંદડાઓની જેમ તેમનું જીવન ધીમે ધીમે ખુલતું ગયું. અલગ હોવા છતાં બંનેના મન એક સૂરમાં ગાયું. અને આજ પણ, કાફેના એક ખૂણામાં, એક ટેબલ પર ચોખ્ખી યાદો બેસી રહી છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.